આજકાલની આ આંધળી દોડ, ચારે બાજુથી ઘેરી લેતો તણાવ અને સતત વધતું દબાણ, શું ક્યારે અંદરથી એવો અહેસાસ થાય છે કે બધું જ કાબૂ બહાર જઈ રહ્યું છે? જાણે કોઈ અદૃશ્ય વજન મનને સાવ કચડી રહ્યું હોય? અપેક્ષાઓનું અસહ્ય બોજ, ક્યારે પૂરી ન થતી જવાબદારીઓ અને અંદરથી સાવ તૂટી જવાનો એ ડરામણો અહેસાસ. આજના સમયમાં બર્નઆઉટ, ડિપ્રેશન કે પેનિક એટેક બહુ જ સામાન્ય શબ્દો બની ગયા છે. આપણે સૌ ક્યાંક ને ક્યાંક માનસિક રીતે થાકી જઈએ છીએ. પણ એક બહુ મોટો સવાલ એ છે કે શું આ ખરેખર કોઈ આધુનિક સમયની નવી બીમારી છે કે પછી આનો ઈલાજ સદીઓ પહેલાં જ અપાઈ ચૂક્યો છે? જય શ્રી રામ. આજના આ ખાસ વિશ્લેષણમાં આપણે એક એવા રહસ્ય પરથી પડદો ઉઠાવવા જઈ રહ્યા છીએ જે ભલે પ્રાચીન હોય પણ આપણી આજની સૌથી મોટી સમસ્યાનો એકદમ સીધો અને સચોટ ઉકેલ આપે છે. તો ચાલો બહુ જ શાંતિથી આ ઊંડાણને સમજીએ. અધ્યાય 1, શ્લોક 30. આને આપણે માનવ ઇતિહાસના સૌથી પહેલા પેનિક એટેકના દસ્તાવેજ તરીકે પણ જોઈ શકીએ. શ્રીમદ ભગવદ્ ગીતાના આ શ્લોકમાં એકદમ સચોટ રીતે આ જ સ્થિતિ નોંધાયેલી છે. શ્લોક કંઈક આવો છે: ગાંડીવમ સ્રંસ્તે હસ્તાત ત્વક્ચૈવ પરિદહ્યતે ન ચ શક્નોમ્યવસ્થાતુમ ભ્રમતિ વચ મે મનઃ. અહીં અર્જુન ભગવાન કૃષ્ણને કહી રહ્યો છે કે મારા હાથમાંથી ગાંડિયું સરકી રહ્યું છે. જરા વિચારો, આ કોઈ સામાન્ય ધનુષ નથી. આ એ જ મહાન ગાંડિયું છે જેના ટંકાર માત્રથી મોટા મોટા મહારથીઓ મેદાનમાં ધ્રુજી ઉઠતા. પણ આજે એ જ મહાન યોદ્ધાના હાથ એટલી હદે કાપી રહ્યા છે કે તે પોતાનું હથિયાર પણ પકડી નથી શકતો. બીજું લક્ષણ જો, અર્જુન કહે છે મારી ત્વચા બળી રહી છે. અત્યંત તણાવ અને એ ભયંકર માનસિક ભયને કારણે શરીરમાં જે ગભરામણ થાય છે ને, એનું આનાથી વધુ સચોટ વર્ણન બીજું શું હોઈ શકે? અંદરનો એ માનસિક સંઘર્ષ એટલો તીવ્ર છે જાણે આખું શરીર આગમાં બળી રહ્યું હોય, પરસેવે રેબઝેબ થઈ ગયું હોય. અને આ ત્રીજી વાત તો ખરેખર સૌથી જ ચોંકાવનારી છે. ઊભા રહેવાની શક્તિ નથી. પોતાના સમયનો સર્વશ્રેષ્ઠ યોદ્ધા, જેણે અસંખ્ય ભયાનક યુદ્ધો જોયા છે અને જીત્યા છે, તે આજે આ કુરુક્ષેત્રના મેદાનમાં પોતાના પગ પર સીધો ઊભો પણ નથી રહી શકતો. શરીર જાણે સાથ છોડી રહ્યું છે, તાકાત સાવ શૂન્ય થઈ ગઈ છે. અંતમાં અર્જુન પોતાની સૌથી મોટી પીડા વ્યક્ત કરતા કહે છે, મન ભ્રમિત થઈ રહ્યું છે. મનમાં વિચારોનું એવું તો ભયંકર વાવાઝોડું ચાલી રહ્યું છે કે દિશા સાવ શૂન્ય થઈ ગઈ છે. શું સાચું છે, શું ખોટું છે, કઈ બાજુ જવું, કંઈ જ સમજાતું નથી. આ એક સંપૂર્ણ માનવિક બ્રેકડાઉનની સ્થિતિ છે. મન બિલકુલ ચક્રાવે ચડી ગયું છે. તો હવે કુરુક્ષેત્રથી લઈને આજના આપણા જીવન સુધી આ બંને વચ્ચે સમાનતા શું છે એ જોઈએ. આપણને સૌને ખ્યાલ જ છે કે કુરુક્ષેત્રમાં અર્જુન સામે કોઈ અજાણ્યા કે સામાન્ય દુશ્મનો ન હતા. સામે પોતાના જ પ્રિયજનો, ભાઈઓ, વડીલો અને પૂજ્ય ગુરુઓ ઊભા હતા. અર્જુનનો આ ભય કોઈ હારવાનો ડર ન હતો, પણ આ તો સંબંધોની જાળ, અપેક્ષાઓ અને એક બહુ જ ગંભીર નૈતિક મૂંઝવણનો અસહ્ય ભાર હતો. તે અંદરની લાગણીઓના યુદ્ધમાં હારી રહ્યો હતો. અને આ સરખામણી ખરેખર વિચારવા જેવી છે. એક તરફ એ કુરુક્ષેત્રનું મેદાન છે અને બીજી તરફ આપણું આજનું આધુનિક કોર્પોરેટ કે પારિવારિક જીવન. જ્યારે કરિયરનું અસહ્ય પ્રેશર, સમાજની અપેક્ષાઓ અને જવાબદારીઓનો પહાડ અચાનક આપણા પર તૂટી પડે છે ને, ત્યારે માણસ અંદરથી સાવ થીજી જાય છે. આગળ વધવાનો કોઈ રસ્તો જ દેખાતો બંધ થઈ જાય છે. હવે 5000 વર્ષ પહેલાં ગીતાના આ શ્લોકમાં વર્ણવેલા શારીરિક લક્ષણો પર જરા ધ્યાન આપીએ. પરસેવો થવો, ધ્રુજારી આવવી, હૃદયના ધબકારા એકદમ વધી જવા અને સંપૂર્ણ માનસિક શટડાઉન. આજના આધુનિક મનોવિજ્ઞાનમાં જેને સિવિયર પેનિક એટેક અથવા એક્સ્ટ્રીમ બર્નઆઉટ કહેવાય છે, એ જ તો છે આ લક્ષણો. આ બહુ સ્પષ્ટ રીતે દર્શાવે છે કે માનવીય લાગણીઓ અને આપણા અંદરના સંઘર્ષો સદીઓથી બિલકુલ બદલાયા નથી. આ સમજણ પરથી આપણને એક બહુ મોટો અને મનને શાંતિ આપનારો પાઠ મળે છે. જો અર્જુન જેવો મહાન અને અજેય યોદ્ધા પણ નબળાઈની આવી ભયંકર ક્ષણોનો સામનો કરી શકતો હોય, તો આપણા જેવા સામાન્ય માણસ માટે કામના બોજ હેઠળ થાકી જવું કે હિંમત હારી જવી એ બિલકુલ સ્વાભાવિક છે. એમાં કોઈ જ શરમ કે સંકોચની વાત નથી. નબળાઈ અનુભવવી એ માણસ હોવાની જ એક નિશાની છે. બાય ધ વે, શું ચેનલ સનાતન રહસ્ય હજુ સુધી સબસ્ક્રાઇબ કરી છે? ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ બટન દબાવી દેજો.
સનાતન ધર્મના આવા અતિ ઊંડા વૈજ્ઞાનિક અને પ્રેક્ટિકલ સત્યોને આજના જીવન સાથે જોડીને સમજવા માટે આ ચેનલ સાથે જોડાયેલા રહેવું ખૂબ જ જરૂરી છે. તો ચાલો હવે વાત કરીએ આજના બોધ અને ટાસ્કની. આ જ્ઞાનને આપણે પ્રેક્ટિકલ લાઈફમાં કેવી રીતે ઉતારવું એ સમજીએ. જ્યારે પણ જીવનમાં બર્નઆઉટ કે અસહ્ય તણાવ અનુભવાય ત્યારે આ 3 સ્ટેપ્સ ખાસ ધ્યાનમાં રાખવા. પહેલું, અપરાધભાવ એટલે કે ગિલ્ટ વિના પેનિકનો સ્વીકાર કરવો. હા, એ માનવું કે અત્યારે બધું કંટ્રોલ બહાર છે. બીજું, અસ્થાયી રૂપે કામનો કે જવાબદારીનો બોજ થોડા સમય માટે બાજુ પર મૂકી દેવો. અને ત્રીજું, કોઈ ઉચ્ચ માર્ગદર્શન યા અંદરની શાંતિની શોધ કરવી. બિલકુલ એમ જ જેમ અર્જુને ભગવાન કૃષ્ણનું શરણ લીધું હતું. આ વાત હંમેશા યાદ રાખવા જેવી છે કે સાચી તાકાત એ જાણવામાં છે કે ક્યારે રોકાવું. અસહ્ય પરિસ્થિતિને સ્વીકારવી અને થોડો વિરામ લેવો એ કોઈ નબળાઈ નથી, પણ સાચા સમાધાન તરફનું પહેલું અને સૌથી મહત્વનું કદમ છે. બસ, આજના આ વિશ્લેષણમાં આટલું જ. રોજેરોજ આવી વાતો અને ઊંડા જ્ઞાન માટે જોડાયેલા રહેજો. કુરુક્ષેત્રના મેદાનમાં આગળ શું થશે, મળીશું કાલે અધ્યાય 1ના શ્લોક 31 સાથે. જય શ્રી કૃષ્ણ.